નમસ્કાર, ઓસ્ટિયોફિક્સ બોન સેન્ડિંગ સેન્ટરમાંથી હું છું ડાર્વિન રામાણી। આજે આપણે વાત કરીશું સાયટિકા એટલે કે કમર અને પગમાં થતી તકલીફને ઘર બેઠા કઈ કઈ કસરત કરવાથી મટી શકે તે આપણે જોઈશું। તેમાંની પહેલી કસરત છે ની ટુ ચેસ્ટ એક્સરસાઇઝ એટલે કે ગોઠણથી પગને વાળીને બંને હાથેથી ખેંચવાનો। ખેંચ્યા પછી 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાનો એટલે કે તમને કમરથી પગની અંદર સ્ટ્રેચિંગ ફીલ થશે। તેવી જ રીતે બીજા પગને ગોઠણથી વાળીને છાતી લગી લઈ જવાની ટ્રાય કરવાની એટલે કે આપને સ્ટ્રેચિંગ ફીલ થશે। સ્ટ્રેચિંગ ફીલ થયા પછી 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું। જ્યારે આ કસરત કરતી વખતે સામેના પગને સીધો રાખવાનો। જે લોકોને ગોઠણનો દુખાવો છે તેને ગોઠણથી નીચેના ભાગથી પકડીને હોલ્ડ કરવાનું રહેશે એટલે ગોઠણમાં તકલીફ ના પડે। બીજી કસરત છે ફોરામિનલ કેનાલ ઓપન એટલે જે લોકોને જમણા પગમાં દુખાવો છે તે લોકોને ડાબો પગ વાળીને જમણા પગને તેના ઉપર ચડાવ્યા પછી સામેના હાથના સપોર્ટથી ખેંચવાનું રહેશે। ખેંચ્યા પછી જ્યારે સ્ટ્રેચિંગ ફીલ થાય ત્યાં સ્ટોપ થઈને 10 સેકન્ડ માટે હોલ્ડ કરવું। તે જ રીતે જે લોકોને ડાબા પગમાં દુખાવો જાય છે તેવા લોકોને જમણા પગ ઉપર ચડાવીને તેના સામેના હાથેથી પકડીને ખેંચવાનું રહેશે એટલે સ્ટ્રેચિંગ ફીલ થાય ત્યાં અટકી જઈને 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું। ત્રીજી કસરત એટલે કે ટમી ટક એક્સરસાઇઝ, તેમાં બંને પગને પહેલાં વાળીશું, પછી બંને હાથને કમર નીચે જવા દઈશું। કમર નીચે જવા દીધા પછી પેટમાં ઊંડો શ્વાસ લઈને આપણે પેટને જમીન ઉપર દબાવશું। દબાવ્યા પછી 10 સેકન્ડ માટે હોલ્ડ કરશું। આ કસરત કરવાથી આપણા કોર મસલ સ્ટ્રોંગ થશે। આ 3 કસરત આપણે સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ કરીશું। એક કસરત 5 વખત કરવાની। જો કસરત કર્યા પછી પાછળથી તમને દુખાવો થાય તો તે કસરતને આપણે બંધ કરીશું।